તો આમ તો 7 દિવસની ગુજરાતના માથે ભારે વરસાદની આગાહી છે, પણ આવનારા 2 દિવસ ખાસ તો ક્યાં વરસાદ થવાનો છે તેની વિગતે વાત કરવામાં આવે તો આ બિગ વોલ પર અમે આપને બતાવવા જઈ રહ્યા છે। 25મી જુલાઈની વાત કરીએ, ગુજરાતનો નકશો પણ આપ જોઈ રહ્યા છો, જ્યાં યલો એરિયાઝ છે, આ યલો એરિયાઝ છે, આ એ જિલ્લા છે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ એ જ સૂચવે છે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને વાપી આ એ જિલ્લા અને તાલુકા છે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી છે। આવતીકાલના દિવસમાં 24 કલાક દરમિયાન વધારે પડતો વરસાદ આ જગ્યા પર થઈ શકે છે। ત્યારબાદ વાત કરવામાં આવે જે અન્ય જે જિલ્લાઓ છે ત્યાં એની કમ્પેરિઝનમાં થોડો ઘણો ઓછો વરસાદ તો દેખાઈ રહ્યો છે। આ 7 દિવસ આમ તો ભારે છે, અત્યાર સુધી ના પડ્યો હોય તેવા વરસાદની આગાહી આપવામાં આવી છે, અને તેમાં આવતીકાલનો જે દિવસ છે ત્યારે આ એ જિલ્લા છે જ્યાં ભારે વરસાદની આગાહી છે। જુઓ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, આ તરફ સૌરાષ્ટ્રમાં જઈએ તો ભાવનગર, અમરેલી, આ તમામ જગ્યા પર અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો સ્થિતિ આ રીતની છે, અને આમ તો 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી છે, પણ આ 2 દિવસ જે છે તે પ્રચંડ ભારે વરસાદ થઈ શકે છે। તેના માટે ગુજરાતે તૈયાર રહેવાનું છે, ખાસ તો દક્ષિણ ગુજરાતના લોકોને ખાસ તો તૈયાર રહેવાનું છે। પણ ગુજરાતની વાત કરી રહ્યા હોઈએ ને ત્યારે આપણા રાજ્યમાં કયા ઝોનમાં કેટલા ટકા વરસાદ અત્યાર સુધી પડી ગયો છે તેનું પણ અમે આપને એક રિપોર્ટ બતાવી રહ્યા છે। જુઓ, ગુજરાતમાં મેઘમહેર અને કચ્છ, આ વખતે કચ્છમાં સૌથી વધારે વરસાદ થયો અને 64% વરસાદ કચ્છ પ્રાંત પર પડ્યો છે, કચ્છ જિલ્લામાં થયો છે। ત્યારબાદ વાત કરવામાં આવે, કચ્છ પછી બીજા ક્રમાંકે છે ઉત્તર ગુજરાત, 54% વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે, અને લાગે છે શરૂઆત આ વખતે ઊંધી થઈ રહી છે। આમ તો આ બંને જે ઝોન છે ત્યાં ઓછો વરસાદ થતો હોય છે, પણ આ વખતે ખૂબ સારો વરસાદ થયો। ત્યારબાદ ત્રીજા નંબરે મધ્ય ગુજરાત છે, અને મધ્ય ગુજરાતમાં 52% વરસાદ થઈ ચૂક્યો છે। આ ઉપરાંત વાત કરવામાં આવે મધ્ય ગુજરાત પછી સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં પણ લગભગ એની જ સરખામણીએ કહી શકાય, 54% વરસાદ સૌરાષ્ટ્રમાં થઈ ગયો છે। પણ કચ્છ અને ઉત્તર ગુજરાત માટે અત્યાર સુધીનું અડધું ચોમાસું જ્યાં થઈ ગયું છે, અને અડધું ચોમાસું પત્યું અને તેવામાં 50%થી વધારે વરસાદ થયો હોય તો એ એક ખૂબ જ સારા સંકેત માની શકાય, ગણી શકાય, ખૂબ જ સારી બાબત કહી શકાય। તો દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં 58% વરસાદ થયો છે। અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં જ્યાંથી વરસાદની ચોમાસાની શરૂઆત થતી હોય ગુજરાતમાં, અને એ કાંઠો એટલે આપણો દક્ષિણ ગુજરાત, અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 58% વરસાદ થઈ ગયો છે। તો આ રીઝન વાઇઝ એટલે કે ઝોન વાઇઝ અમે આપને આંકડા બતાવીએ કે ક્યાં કેટલો વરસાદ થયો છે। પણ હવે આગળ વાત કરીએ